હાલો મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે જો કાળુભાઈ આપણને મળવા આવ્યા છે. તો અમે મારા ઘરે મળવા આવ્યા હતા અને અહીંથી અમે બધા જઈએ છીએ આપણે ચિત્રાખડા મેરાભાઈને, મુનાભાઈને, શંકરદાદાને મળવા. તો કાળુભાઈ જો રામ રામ હારે જ છે, આપણી હારે જોઈ ને મળવા તો આવવું પડે. હા, ઘરે પહોંચે પણ એ કંઈ આવ્યું નથી, ટાઈમ જ નથી મળ્યો. ટાઈમ નથી, મોડું બહુ થઈ ગયું, તમારે પહોંચવા મોડું થઈ ગયું હતું. અને લખણભાઈ બહુ હાંચવા છે અને હારો હારે માઉ બાવ ટટકરી દેવી રામ ટેકરીએ તો દર્શન કરાવી, દર્શન કર્યા, આનંદ થયો. હા, અને હવે અમે જઈ આપણે તો અવારનવાર કાયમ દીવ ઉગીને અહીં આવી જ છે. અને કાળુભાઈ નહોતા આવ્યા એટલે એમને દર્શન કરાયા, અમે દર્શન કરી લીધા છે. અમે જઈએ છીએ ચિત્રાખડા. તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બને રહ્યો, આગળ મોજે મોજ. હાલો મિત્રો, જો આપણે થાન પહોંચી જાય છીએ અને ગાડીમાં થોડોક કાચનો પ્રોબ્લેમ આવ્યો છે. કાચ સરતો નહોતો એટલે તડકો વધારે હતો અને સેફથી કામ આપતું નહોતું. એટલે જો ગેરેજે પહોંચી ગયા છીએ અને ગાડી થાય છે રિપેરિંગ. કાળુભાઈ જો અહીંયા ગરમીને આમ જો બહાર ઊભા છે. જો આજ તો એમને કેટલા લખાણ કરશું ને એના તે નેઠા નથી. પણ એ જે ચિત્રાખડા પહોંચ્યા પછી ખબર પડે કેવા લખાણ કરી. હા, ભામ ભેગી થવાની. એટલે ભામ એટલે વાંદરી પાના. હું ભામ એટલે અમે ભામ કેવી છે પણ તમારે સમજી લેવાનું. વાંદરી પાના અને મોટા વાંદરી. હા, મોટા ગઢા. હું એક જ નાનો. બોલો, હું એક જ નાનો. તમે એક નાના. હા, અને બીજા બધા મોટા. એટલે મોટા હોય એટલે મોટા વાંદરા મોટો કૂદકો મારે, નાના હોય નાનો મારે. જો તમે તમતર ફૂદી ગયું મારી. અને આ જો ફૂદક કરો. હા, એને તમતર ઠેકડા આ મુસી મોડીને ઠેકડો મારે. ઈ તો એમાં કાઈ ઘટે નહીં. મુસી તો છે. હા. હાલો મિત્રો, જો મુનાભાઈના ગામનો રસ્તો પકડી લીધો છે. કાળુભાઈ ડ્રાઇવિંગ કરે છે, જયુભા પાછળ બેઠા છે. જયુભા મોઢું દેખાડ. હા, મોઢું દેખાડજો. હું રિપેરિંગ કરતો હતો. શું રિપેરિંગ કરતા? ચાર્જિંગ નો કઈક આમ અવાજ આવતો હતો, રિપેરિંગ કરતો. બોલો, ચાલુ ગાડીએ મારા દીકરા રિપેરિંગ કરે. બોલો, એમ છે. તો જો આ રસ્તો ગાડી જાય છે. તો હાલો મળીએ મુનાભાઈના ઘરે. મુનાભાઈ ઘરે જઈને બગડાટી બોલાવવાની છે. અથવા શંકરભાઈને ઘરે પહેલા જઈશું તો અહીંયા જઈને મળશું. મેરાભાઈને ઘરે ઘરે જઈને તો મારા કોડિયાનો અંદર ગાડી બદલી લઈશ. હા, લે તો મેરાભાઈ શું કરશે? મેરાભાઈ ભલે તો કોડા બનાવશે. હા, ઈ કોડા બનાવશે ને હું કોડિયા લઈ જઈશ. હા, લો મેરાભાઈને અને ઈ પાછું કહેવાનું 2025 ના મોડેલ ના તે મને કોડિયા આવશે. બરાબર ને? બરોબર. તો પછી એમાં હું ભાગ પાડીશ ભાઈ. અરે ભાગ પાડી લેવાનો તમતારે, એમાં આપણી ના જ નથી. મારે ભાગ નો ભૂલતા. 2000 દેખાડ ઓલા ભાઈ કઈ કે મારે ભાગ નો ભૂલતા. હું તમારો ભાગ 30% મારો ભાગ ને ભાઈ. 30% ની વાત નથી ભાઈ, 2025 ના મોડેલ ના અમારે કોડિયા લેવાના છે. હા, એ કોડિયા માંથી 30% ભાગ મારો. હાલે લે મારા દીકરા. હવે તો હું કરવું, હું ધર્મ સંકટમાં મેં હારે છે એટલે દેવો જોઈશે. ચાલો કઈ કરવી. બરાબર નરુભાઈ તૈયાર રાખો. હાલો એમે આવી છે. હાલો મિત્રો, જો શંકરભાઈના ઘરે પહોંચી ગયા છે અને ચા પાણી પી લીધા છે અને અમે વાડીએ આટો મારવી છે. તો આ બધા શું કરતા હોય છે? એટલે શું કરો હે? અમે નારિયેળ પાડવાની કોશિશ કરી છે. ઓલાને મેરાને હાથમાં દેવું છે પણ સડી એકતા નથી કઈ. છે હો, તે આ નારિયેળ પાડીને શું કરશો? ઈ મેરું નામ પકડાવું છે. આ ભાઈને છે ને હું સાઈને આવ્યો છું. હું લેવા ખબર? અરે હામું જો શરમાઈ જામા. શંકરભાઈ આપણે શું કરવાનું? હા શું ગયો? ઘરગાવાનો. અને ઈ વાળી મળે તો માંગો લે.
ઠેક તો બધું ઊંધું ઊંધું તે ઓલામાં જે પૈણતરમાં પાકું નાળિયેર જોઈ પાકું હોય આમાં તો જેમ જીક બોલાઈ જાય અને પાણવા જાય ત્યારે તરવાડ હાથમાં રાખે નાને તો બાંગો છે. બાંગો ઘરે આપ્યો જવાનું છે ને જો શંકરભાઈની આ ચીકુ મસ્તીના થયા છે આમ જો જુંબો જુંબો થઈ ગયા હે લે એ લે આ સડીને કેવું માથા સડો એમ ને આ તોડી જાઓ કેટલા કોઈ દી જઈએ કે જોઈ લેવી જો ભી પડે તો મારો ભાઈ હેઠો ઉતરી જાય હો. આ છે શંકરભાઈની વાડી આ છે ટાંકો પાણીનો હાલ લે કાંઈ દેખાતું જ નહીં લે એટલે પણ એમ ક્યાં નો દેખાય આ બાજુ આવી ને નહીં દેખાણું બધા આટા મારા જો આ બંબુડું લીધું આમ સાચું કહી દઉં બંબુડું લીધું પણ ઢેફા ફાહતો ના સાચું કહી દઉં હું લેવા બંબુડું લીધું હા હડકાયું કૂતરું થયું અમે ગામમાં અહીંયા ને હડકાયું કૂતરું થયું બોલો કૂતરાને જ ગોતવી હા અમે કૂતરાને જ ગોત્યું છે તમને એમ છે કે આ વાડીમાં કઈ છે નહીં આટા હું લેવા મારે પણ હડકાયું કૂતરું ગોત્યું છે ભાઈ હાલો મિત્રો જો શંકરભાઈના ઘરે મહેમાનગતિ કરીને નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ મુનાભાઈના ઘરે તો ચાય પાણી તો પી લીધા છે અને આ છે મુનાભાઈ અમારા કાળુભાઈ ને આમ તો બી ભાઈબંધ હો બાપ દીકરો નથી ભાઈબંધ છે હા ભાઈબંધ એમાં કાંઈ ન ઘટે અને આમ ચેકિંગ થાય છે જો કાળુભાઈની ગાડી ચેક થઈ ગઈ છે હા ભાઈ હવે એમનું સાધન ચેક કરે છે માણા છે તે એક માણા રાખે ચેકિંગ કરવા માટે ગાડીઓ પણ આ મુનાભાઈ તો મિંદરો રાખે છે ચેક થઈ જાય ગાડી અને જે મુનાભાઈની વાડીમાં આટો મારવાનો છે વિડીયોમાં જો મુનાભાઈની વાડીએ કંઈક આવો કંઈક નજારો આવે ધાબામાંથી ચડીને લીધું છે આપ જોઈ શકો છો આ ગામ છે જોઈ લો ચિત્રાખડા ગામ ના એમ તલાવ છે હા મોદી આવે એટલે બરોબર આવશે નહીં પણ રેડવી લીજો ભાઈ મુનાભાઈના ધાબામાં ચડી કંઈક મેં કીધું ફરતો વ્યૂ લઈ લો કેવો આવે છે ના તો જોરદાર કંઈ ઘટે એવું નથી ભાઈ જોઈ લો હાલો મિત્રો જા મુનાભાઈ કંઈક આ નવીન ઝાડવું વાવ્યું છે તમે જે કોઈ આને ઓળખતા હોય ને તો કોમેન્ટમાં જણાવજો કે આ ઝાડનું નામ શું છે ભાઈ મને તો ખબર નથી આવું કંઈક ઝાડવું વાવેલું છે મુનાભાઈ મજુ નવું જ મુનાભાઈ દેખાડે છે જોઈ આવું કંઈક છે ભાઈ અડધું રાતું ને અડધું લીલું છે પાંદડું પણ તમે ઝાડવાનું નામ આવડતું હોય કોમેન્ટમાં જણાવજો ભાઈ મીઠી મીઠી અરે એની વાત જવા દો અંધારે ખાપતો ઘણી લાગે પછી આમ આમ તાજે તાજી હું સીધી આંબે જ તે પાકી લાય ખાવું લાય ખાવ પોપટ ગોયરે કામ હો ભાઈ શંકરભાઈનું જો હા તમે ખાવ હો ને આયા ટીપા પડી જાય હે લખણભાઈ નો બ્લોગ ઉતારે છે કે શંકરભાઈ કે કેરી ખાય છે કે મારા મોઢામાં પાણી હા એ આ તો પોપટ જેવું કામ છે હો શંકરભાઈનું સાચી ખાવ તો મીઠી જ લાગે એની જો ત્યારે આવી રીતે આમ બધા ભાઈબંધ ભેગા થાય છે અને અહીં અમારે જો આમ તો ગરદણી કહેવાય જામુડા છે જો મુન્નાભાઈના ને આ છે મુન્નાભાઈની વાડી મુન્નાભાઈની ચીકુડી તમને દેખાડું હા ચીકુ આયા હો વારે વાહ ચીકુ ભાઈ ઓહો ઘણા છે હો જોઈ લે જોઈ લે આ પાકું નથી ને
જોઈ લો મુન્નાભાઈ ની ચીકુડીમાં પણ ઘણા ચીકુ છે હો. ચીકુ ઘણા અહીંયા છે. લે મેરુભાઈ તો એક ટ્રાય માર લે લાઈવ. લીંબુડી છે. આ મુન્નાભાઈ નો ટાકો છે. તો હાલો મિત્રો આપણે વ્લોગને એન્ડ આપી દેવી છે. તો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય.